એક બેનને જ્યોતિષે આવીને કીધું ભિક્ષામ દે મૈયા, અને પછી મેં કીધું મને જ્યોતિષ આવડે. અને સ્વામીજીને ખબર કે સ્ત્રીઓને બહુ જ હોય કે આવતા દિવસોમાં મારે ભવિષ્યમાં શું થશે. એટલે સ્વામીજી એવું કીધું કે 10 રૂપિયા આપ, તારા પતિનું ભવિષ્ય હું તને કહું. તો ઓલા બેન કે 20 રૂપિયા રાખો, ભૂતકાળ કયો ભવિષ્ય તો હું નક્કી કરી લે એના આધારે. ન્યા હું હતું એ ડખો કહી દો ને, પછી આપણે જોઈ લેવું. એ કહેતા હતા કે ઓલી એને ગમતી નહોતી, પણ હતું તો ખરું જ તે કાંઈક. થોડું આજમાં જીવવાનું રાખો. ચોક્કસ તમારું બાળક ભવિષ્ય માટેનું સર્જન છે. તમારો ભવિષ્ય સાચવી એની સાથે જોડાયેલું છે. એનો અર્થ એ નથી કે તમે જીવવાનું બંધ કરી દો ને એનું જીવવાનું બંધ થઈ જાય. આજમાં, અત્યારમાં, થોડી આ ક્ષણમાં જીવવાનું રાખો. બધી જ તૈયારી આવતીકાલ માટેની. થોડું આજમાં ઇન્વેસ્ટ કરવાનું રાખો, અને થોડું અંધારામાં ઇન્વેસ્ટમેન્ટ રાખો. બધું જગામગા રોશની નથી. આ તમામ પ્રકારની આટલી મોટી હેલોજન લાઇટ છે ને, એની સામે સતત જોશો ને તો થોડી વાર માટે અંધારું કરી દે. મર્ડર ફિલ્મમાં એક બહુ જ સરસ ગીત હતું, આંખોं में भर दे जो अंधेरा तुम ऐसी रोशनी से बचना. જે તમને આજુબાજુનો અંધકાર જોવાનું ભૂલવાડી દે, ચૂકવાડી દે એવા પ્રકાશથી એ બચજો. અંધારામાં ઇન્વેસ્ટ કરવાનું એટલે થોડી નિષ્ફળતા પચાવવાનું રાખો, તમારી પણ, સંબંધોની પણ અને સંતાનોની પણ. અત્યારે બહુ એક જુદી જ લોકો એવું માને છે કે અત્યારે છોકરીઓ ભણવા માંડી ને એટલે છૂટાછેડા થવા માંડ્યા. હું એ વાત સાથે જરાય સહમત નથી. રાધર અમે ભણવા માંડ્યા એટલે અમને સમજ પડવા માંડી કે આને સન્માન કહેવાય અને આને અસમાન કહેવાય, આને ન્યાય કહેવાય ને આને અન્યાય કહેવાય. ક્યાંક અમારી સભાનતા વધી ને એટલે એ બધું પડી ગયું. ન્યાય અન્યાયની અમને થોડી વ્યાખ્યા કરતે આવી. અને જ્યારે સમાજ ભેગો થયો ત્યારે હું બહુ જ બે હાથ જોડીને વિનંતી કરું કે તમે ક્યાં સુધી કન્યા કેળવણી કરશો? થોડી કુમારોની કેળવણી કરો. દરેક કન્યાએ રહેવાનું અમને આવડી ગયું, કન્યાઓને બધાને આવડી ગયું, કુમારોને કેમ સાચવવા? કુમારોને થોડા કેળવો કે કન્યા સાથે કેમ રહેવું. તમને ભણેલ ગણેલ છોકરી જોઈએ છે, ઇંગ્લિશ બોલતી છોકરી જોઈએ છે, અને પછી તમે એવી અપેક્ષા રાખો છો કે કાંઈ ન બોલે, અભિપ્રાય ન આપે, તો બે ન થાય. તમે એના અભિપ્રાયને માન આપતા શીખો. તમારા સંતાનને અત્યારથી શીખવો. અને જે મમ્મીઓને ફરિયાદ છે કે તમારા ભાઈ સાંભળતા નથી ને જાહેરમાં મારું અપમાન કરે છે, એવી તમામ મમ્મીઓને વિનંતી કે તમારા છોકરાને પહેલું વહેલું સમજાવો કે આવતા જીવનમાં કોક છોકરી આવે ને તો તમને પૂજે, કુળદેવીની જેમ કે મારી સાસુએ એવો રતન ભેગો કર્યો કે જેને ખબર છે કે સ્ત્રીને સન્માન આપવાનું હોય. અને એક વસ્તુ યાદ રાખજો, દરેક છોકરીઓ, હમણાં એક છોકરીએ મને વેલેન્ટાઇન ડે ઉપર મારે એક કાર્યક્રમ હતો તો મને એવું પૂછ્યું કે બેન આમ તો અમારે કંઈ વાંધો નથી, એ છોકરો સરસ જ છે, અમારી સગાઈ થઈ છે, મને બહુ પ્રેમ જ કરે છે, મને સમજે છે, પણ ક્યારેક ક્યારેક હાથ ઉપાડે છે, મારે છે, પણ એ લાગણીશીલ બહુ છે, મને બહુ પ્રેમ કરે છે. અત્યારે આ પ્રેમની ખબર નહીં કઈ વ્યાખ્યા છે કે જે મારીને જ વ્યક્ત થાય છે. એટલે મેં એ છોકરીને કીધું તું એને પ્રેમ કરે છે? તો મને કે હા. મેં કીધું તને એક તમાચો મળે તારે 2 તમાચા માર, હું તને 2 ગણો પ્રેમ કરું છું. તમારી દીકરીઓને સમજાવો કે આ સહન કરવાની વસ્તુ છે, આ સહન ન કરવાની વસ્તુ છે. ઈચ્છાઓ માટે, વસ્તુ માટે સંબંધ ન તોડાય, સ્વમાન માટે શબ્દ તોડાય. વસ્ત્રો માટે નહીં, વિચાર માટે તમારી દીકરીને લડતા શીખવો. હમણાં ઓલું હિના વાળું ને બધું તો ફોન વાળું આવ્યું ત્યારે બધા બહુ જ ચલાવ્યા રાખ્યું કે છોકરીઓ અત્યારે બહુ માંગણી વાળી થઈ ગઈ, બહુ છોકરીઓ માગતી થઈ ગઈ છે ને છોકરીઓ બહુ ડિમાન્ડિંગ થઈ ગઈ છે. એટલે ત્યારે મેં નાનું એવું મેં ટ્વીટ કર્યું હતું કે આખી આ 5000 વર્ષની સભ્યતામાં સામાન્ય રીતે દરેકે દરેક દીકરીના મા બાપ પાસે છોકરાવે જ બધું માગ્યું કે અમારે ગાડી જોઈએ, અમારે ઓલું જોઈએ, અમારે બંગલો જોઈએ, અમારે આટલા તોલા સોનું માગ્યું. 5000 વર્ષમાં એક છોકરીએ ફોન માગ્યો, આખી સભ્યતાએ ખળભળાટ મચાવી દીધો. ચોક્કસ માંગણી ખોટી હતી, પણ આટલો જ ખળભળાટ ક્યારેક કોઈક દહેજ માગતું હોય, ક્યારેક માગતું હોય ત્યારે એટલો જ થવો જોઈએ જે કે અમારા ફોન માટે થતો હોય તો. અને બીજું કે તમારી દીકરીને એટલી સક્ષમ બનાવો, એટલી શિક્ષણમાં
ઉચ્ચ બનાવો કે પોતાનો ફોન ને પોતાના બિલ જાતે ફરી શકે, કોઈના પુરુષ ઉપર એ આધારિત ન રહીએ, માત્ર તમારી છોકરીનું સોમાન જડાઈ શકે એવા ઘરમાં દીકરી આપો. લક્ષ્મીના આધારે નહીં, સંસ્કારના આધારે ત્યાં આપો. લક્ષ્મી તો તમારી દીકરીને તમે એવી કેળવી હશે તો એ પોતાના ખભે લડી શકશે, પણ સંસ્કાર નહીં આવે. એની માટે તો કુળ કુટુંબ જોવું પડશે. અત્યારે આપણે કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર છીએ. જમીન હોય, નોકરી હોય, બાકી છોકરાને ગમે વાંધો હોય ને, એ તો બધા હજી તમે જુઓ, આજે 2023માં તમે ગમે એટલું કહેતા હોય ને, છોકરાઓ થોડાક 22, 23, 25 વર્ષે તોફાની હોય ને, એટલે ઘરના વૃદ્ધો એમ કે પરણાવી દો ને એટલે શાંત થઈ જાય, કે શાંત પડી જાય, સીધા રસ્તે થઈ જાય. એનો અર્થ એમ છે કે દરેક છોકરાને, પુરુષને સીધો કરવા માટે એકાદ છોકરી, એકાદ સ્ત્રી જીવનમાં હોવી જોઈએ જે સુધારા વધારાનું કામ કરી શકે. અને જ્યારે દીકરીઓ કે પત્નીઓ આવું સુધારા વધારાનું કામ કરતી હોય તો દરેક સાસુને વિનંતી છે કે સહયોગ આપો, એ આંદોલનમાં સાથે જોડાઓ, સમાજ સુધારણાના, પુરુષ સુધારણાના. સાસુઓ બાધી ન પડો, કારણ કે તમારાથી હચવાતો નહોતો ત્યારે જ તમે પરણાવ્યો ને. શું કામ? કે ભાઈ આ 25 વર્ષનો અમારાથી નથી હચવાતો, અને કદાચ તમારી દીકરાની વહુના પ્રેમ અને સમજના કારણે તમારો છોકરો બૂટના ખાનામાં મૂકતો થઈ જાય, ભીનો ટુવાલ સૂકવતો થઈ જાય, ભીંડાનું શાક ખાતો થઈ જાય, તો દીકરાની વહુને શાબાશી આપો. 25 વર્ષમાં અમે ન કરી શક્યા, 2.5 મહિનામાં તે કરી શક્યું. તું જગદંબા હાચી. તો સાસુઓ ભેગા થાય, ઘર સરસ ચાલે. તમે જુઓ તો કોઈ પણ સંબંધો ક્યારેક તૂટે છે ને, અત્યારે 2 વ્યક્તિઓના કારણે નહીં, 4-5 વ્યક્તિઓ સાથે મળે ને એટલે સંબંધ તૂટે છે. કોઈને કહેવા વાળું નથી રહ્યું. કોઈ વ્યક્તિ કંઈક જતું કરે ને એટલે એક વ્યક્તિ બેકગ્રાઉન્ડમાં એવું કહે છે, જતું કરવાને એમ કહે છે કે જો હું સહન નહીં કરવાનું, આજે તો સાંભળી લઈશ તો તારે આજીવન સાંભળવું પડશે. સાસુ પોતાના દીકરાને એમ કીધું કે આજે એનું કીધું કર્યું ને તો આજીવન કરવું પડશે, અને છોકરીની મમ્મી એવું કહે છે કે આજે તો સાંભળી લેશે તો તારે હંમેશા સાંભળવું પડશે. આ બંને પક્ષોને વિનંતી છે કે તમારા બાળકો, તમારા સંતાનો મોટા થઈ ગયા હતા, ભારત સરકારે એમને મત આપવાનો અધિકાર આપ્યો હતો, લગ્ન કરવાનો અધિકાર આપ્યો હતો, એટલે એમને બંનેને ખબર છે કે અમારે કોના બેકગ્રાઉન્ડમાં કેટલું જાવું. એમને કરી લેવા દો ને થોડી. એ તમારા સુધી પૂછવા આવે ને એટલી રાહ જોવો. તમને પૂછવા આવે કે મમ્મી આજે તમારા દીકરા છે એ બોલતા નથી, શું કરવું? ત્યારે કહેવાય ફ્રૂટ સલાડ બનાવી દે ને બહુ ભાવે છે. એ રાહ તો જુઓ. આપણે શું કરીએ કે આપણે જ ફ્રૂટ સલાડ બનાવી દઈએ, એટલે છોકરાને એમ થાય કે મારી મમ્મી કેટલી હારી છે, આ હજી નથી ખબર પડી. આવું જ થાય છે. એની બદલે દીકરાની બહુને કહો કે ફ્રૂટ સલાડ બનાવી દેશે તો કામ મારું 30 વર્ષનું ફ્રૂટ સલાડના આધારે જ થયું, એના છોકરાનું થશે. થોડીક આ વાત કરો. અને દીકરીઓની મમ્મીને વિનંતી છે કે ચોક્કસ તમારી દીકરી કેમ છે, એના મનમાં શું ચાલે છે એ સાંભળો. સાંભળવું જોઈએ. દીકરી જ્યારે બહુ બધું ફરિયાદ કરતી હોય ત્યારે સાંભળી લેવાની. સાંભળ્યા પછી કહેવાનું કે બેટા કોઈ પણ જગ્યાએ સેટ થાય ને ત્યારે થોડું ઘણું તો આવું હોય. એનો અર્થ એ નથી કે એ લોકો તને સમજતા નથી, એ તને પ્રેમ નથી કરતા, એને તારા ઉપર વિશ્વાસ નથી. તું એવું કશું કર કે તારા ઉપર વિશ્વાસ સૌથી વધુ એને બેસે. એને તને 3 વખત કુકર ચાલુ હોય ત્યારે એટલા માટે કહેવું પડે છે કે બેટા તારો ફોન ચાલુ હોય ને એટલે એને એમ હોય કે બળી જશે તો કુકર. 3 વાર કુકર નહીં બળે ને તો એ સ્ત્રી નહીં તને કહે. પણ આપણે શું કહીએ, અત્યારે આવું જ હોય, મારે આવું જ થતું હતું, પણ તું આવું ન કરતી હો, નહીં તો આજીવન સહન કરવું પડશે જો આજે તે આવું કર્યું તો. સાંભળો ચોક્કસ. હું તો ત્યાં સુધી કહું જ છું કે સાંભળવું એટલા માટે જોઈ કે હાવ અજાણી વ્યક્તિ આગળ એ તમારા એના સસરાનું બહાર બધી વાતો બહાર પાડે એના કરતાં તમે રાખશો ને તો થોડીક કોચલામાં રહેશે, વાત બહાર નહીં જાય, ઘરની વાત બહાર. પછી જ્યારે છોકરીને પણ સમજાઈ જશે કે મને અહીંથી ઉશ્કેરણ નહીં, મને અહીંથી શાતા મળે છે ને, ત્યારે પોતાની જાત પાસેથી જવાબ ગોતી થઈ છે. ત્યારે આ બધા છૂટાછેડાઓને બધું ઓછું થાય. એમ એક વ્યક્તિના કારણે ન થાય કે માત્ર છોકરીઓ ભણવા માંડી એટલા માટે. તો છોકરાઓ અત્યારથી આટલા વર્ષોથી ભણતા એવા હતા, કાનો છોડી દીધું? ભણવું જ જો વચ્ચે આવતું હોય.
ભણવું વચ્ચે નથી આવતું, એકબીજાની સમજ કાંઈક ક્લેશ થાય છે, એકબીજાના ઈગો મળે છે. અત્યારે બે વ્યક્તિઓ મળતા જ નથી જેમ આપણે બધા એકબીજાને મળીએ છીએ. તમે જુઓ અત્યારે એકબીજાને કોઈ પણને આપણે મળીએ ને એટલે કેમ છો નથી પૂછતા, શું કરો છો એ પૂછે. એનો અર્થ કે કંઈક કરતું હોય, કંઈક કરો જ, સફળ થયા જ તો બોલજો, બાકી જગ્યા ખાલી કરી નાખજો. કોઈ વ્યક્તિને આપણે સાદું એમ કહીએ ને કે હું શિક્ષક છું તો એને બહુ ઇમ્પ્રેસ ન થાય, એની પછી આપણે કેવું પડે હું ફલાણાનો સભ્ય છું, ફલાણાનો મંત્રી છું, અહીંયા આમ છું, હું આમ છું, મેં આટલું કામ કર્યું હતું. ત્યારે આપણી આંખ થોડીક પોળી થાય, હં માણા તમે હારા લાગો છો, ઘણે પહોંચી ગયેલા લાગો છો. પણ સંતાનોને સમજાવો કે નાનું માણસની પણ કદર થવી જોઈએ, એની પાસે પણ જ્ઞાન છે. તમે તમારા બાળકના શિક્ષકોને તુકારે બોલાવો ઘરે અને સવારે ગુરુ બ્રહ્માના મંત્રો બોલાવો, તે નો ગોથા ખાય, એને નો કન્ફ્યુઝન થાય. એક તો તુકારે બોલવા વાળી વિધિથી જ હું ચોક્કસ તુકારામાં એક પ્રેમ છે, લાગણી છે, પોતાનાપણું છે ચોક્કસ, પણ તમે એમાં એક રિસ્પેક્ટ છે. રિસ્પેક્ટ છે ને, પ્રેમ ન હોય ને તો ચાલે, પણ સન્માન તો હોવું જોઈએ એકબીજા ઉપર. સન્માનના આધારે સંબંધ ટકે, માત્ર પ્રેમના આધારે ટકવાના હોય ને, કારણ કે આપણે ત્યાં તકલીફ જ એ થઈ છે કે માત્ર આ જોવું જોઈએ, માત્ર આ જોવું, તો એમાં તો મૂંઝારોય છે, એમાં પ્રગતિ નથી. સન્માન અને બંને પ્રેમ એ સાથે સાથે ચાલતી વિધિ છે. મને ખબર છે કે તમારું ચાનું ટાણું તો ગયું, પણ તમારું વાળોનું ટાણું ન જતું રહે ત્યાં સુધી હું નહીં બોલું. અને સ્વામીજીનું તો ઝાલર ટાણું હવે થઈ ગયું છે. અમે વાળું ટાણાવાળા થાય, પણ તમે તો ઝાલર ટાણાવાળા છો. અમારા માટે કરજો કે અમારું કોક દી ઝાલર ટાણું થાય, બહુ વાળું કર્યા. આપ સૌને દિલથી પ્રાર્થના છે કે જે પરંપરામાંથી આવો છો ને એની માટેની સન્માન અને સમજ બંને રાખો અને એકબીજાને આપતા થાવ. કેટલા ખોટા કેટલા ખરાબ તમે છો એની ચર્ચા થવી જોઈએ. ચોક્કસ સમાજમાં શું ખોટું છે, કયા કુરિવાજો છે એની ચર્ચા વિચારણા પણ થવી જોઈએ, બદલાવ પણ જોઈએ. પણ એનો અર્થ એ નથી કે જે સારું છે આગળ ચલાવવા જેવું છે એને ચલાવવું નહીં. એનો પણ સન્માન રાખો. સ્ત્રીઓને પૂરેપૂરી ભાગીદારી આપો. સમાજની દરેક વ્યક્તિ જ્યારે આવા સંમેલન થતા હોય છે એમને દરેકને વિનંતી છે કે સ્ત્રીઓની થોડી ભાગીદારી રાખવાનું કામ રાખો. આ તમે અમને રાખતા નથી ને એટલે અમને એમ થાય કે તમે મજા કરવા માટે રાત્રે 12 વગાડો કયો કે આ ભાઈ ફલા, તમે કે તમે અહીંયા ભાઈઓ બધા આવ્યા હોય કે 8 વાગે નોકરી પતે પછી જ્ઞાતિના કામો કરો ને રાત્રે 12-1 વાગ્યા સુધી. એટલે તમે 12-1 વાગ્યા સુધી કામ કરીને ઘરે આવો એટલે અમે એમ પૂછ્યું કે શું કર્યું? તારે શું કામ છે, હુઈ જા ને. એટલે અમે બીજો પ્રશ્ન કરીએ, પણ એમને કયો તો ખરા આટલું બધું મોડું થયું તો કઈ હવે શું કરવાનું છે, તને કઈ ખબર પડે છે જગતમાં શું હાલે છે? એટલે ત્રીજી વખત અમે ટોન બદલાવીએ. પછી તમે એમ કહો કે આપણે નક્કી કર્યું છે નેહલબેનને બોલાવવાના છે, તો સીધી રીતે કહી દો ને. અમારો ટોન બદલાયની રાહ હું કામ જોવો છે? જો અમારામાં બધા જ પ્રકારની દેવીઓ છે. તમારે કયા માતાજીના દર્શન જોવા છે, કનું પ્રાગટ્ય જોવું છે એ તમારે નક્કી કરવાનું. બધા જ પ્રકારના અમે છીએ. જેની તમને અપેક્ષા હોય એ પ્રમાણેના પ્રસાદી ધરજો, આવીને ઉભા રહેવું. શંકર ભગવાન માટે જો તમારે તપ કરવું પડે, પણ માને તમે એક સાચા હૃદયથી એક આંસુડાથી બોલાવો ને આવીને ઊભી રહી જાય, કારણ કે એ માં છે હે ને. એટલે અમે આવીને ઊભા રહી જાઓ. કાંઈ નહીં આવડે, કાંઈ સમજ નહીં પડે તો અમે તમને ચા તો બનાવી દેશું. ચાથી વાત શરૂ કરી હતી, ચાથી પૂરી કરું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.